નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. આજરોજ પોષ સુદ પૂનમ એટલે આદ્યશક્તિ માં જગદંબાનો પ્રાગટ્ય દિન નિમિત્તે બનાસકાંઠા પ્રભારી મંત્રી બલવતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં હજારોની સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મા અંબાના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી દ્વારા દર વર્ષે પોષી પૂનમ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ચાલુ વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી સાથે પોષી પૂનમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંત્રી બલવતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આસ્થાના પ્રતીક એવા મા અંબાના ચરણોમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાવો લે છે, ત્યારે આજે પોષી પૂનમનું વિશેષ મહત્વ હોય છે. દુષ્કાળના સમયમાં મા અંબા શાકંભરીના સ્વરૂપે પ્રગટ થયા હતા, તે દિવસથી આજનો દિવસ પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે. આજે સૌ સાથે મળીને લોક ભાગીદારી થકી હવનનું પણ આયોજન કરાયું છે. વિશ્વ કલ્યાણ માટે મા અંબા તમામ લોકોની શુભકામનાઓ પૂર્ણ કરે તે પ્રાર્થના થકી મંત્રીએ વધુમાં જણાવ્યું હતું, જે અંતર્ગત અંબાજી મંદિરમાં ચાચા ચોકમાં મહાશક્તિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી અને 100 જેટલા યજમાનો દ્વારા વિશ્વ કલ્યાણાર્થે મહાશક્તિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. અંબાજીના પ્રાગટ્ય દિને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજીના સભ્યો દ્વારા ગબ્બર ટોચ ઉપરથી જ્યોત લઈને અંબાજી મંદિરમાં લાવવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના શક્તિદ્વારે આરતી કરાઈ હતી. આ સાથે માતાજીની જ્યોતને અંબાજી ગામમાં જ્યોતયાત્રા કરવામાં આવી હતી. ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા અંબાજી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. અંબાજી શક્તિદ્વારથી હાથી પરમાં અંબાની શોભાયાત્રાની શરૂઆત કરી સમગ્ર અંબાજી નગરમાં પ્રસ્થાન કરાયું હતું, જેમાં 35થી વધારે વિવિધ ઝાંખીઓ રજૂ કરાઈ હતી. શોભાયાત્રામાં કુલ 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાયું હતું. ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે અંબિકા અન્ન ક્ષેત્રમાં નિઃશુલ્ક મિષ્ટાન ભોજનની વ્યવસ્થા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મા અંબાના પ્રાગટ્ય દિવસનો ઉત્સવ માઈ ભક્તો ઘરે બેઠા પણ નિહાળી શકે તે માટે તમામ ધાર્મિક કાર્યક્રમોનું LED અને YouTube ચેનલ મારફતે તેમજ ટ્રસ્ટના વિવિધ સોશિયલ મીડિયા પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આજનો ભવ્ય દિવસ છે એટલા માટે મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે. આજે દિવસ નિમિત્તે જે આપણી સંસ્કૃતિમાં જે જાણ્યું છે એ મુજબ અહીંયા આગળ દુષ્કાળ પડ્યો હતો, તે વખત બધા જ દેવોએ માતાજીને બહુ પ્રાર્થના કરી અને માતાજી એ દિવસે શાકંભરી માના સ્વરૂપે અહીંયા આગળ પ્રગટ થયા હતા. એ દિવસથી આજે પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે. આજે બધાએ ભેગા થઈને પોતપોતાની રીતે એક અદ્ભુત હવન લોક ભાગીદારીથી થયો છે. એની સાથે સાથે અંકુટ પણ અહીંયા આગળ થાય છે. આ બધાનો દર્શનનો લાભ પ્રાપ્ત થયો છે. આ બધા લાભ માં અંબે આખા વિશ્વ કલ્યાણ માટે વપરાય એ માતાજીને પ્રાર્થના છે.